એ મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો, હું તમારી જોડે મારા દિલની એક વાત શેર કરવા માગું છું કે કેટલા લોકો એવા છે કે જ્યારે એમનો સમય ખરાબ હતો, બહુ ખરાબ સમય ચાલતો હતો, હિંમત હારી ગયા હતા, કશું કરી નાખવાનું મન થઈ ગયું હતું, એવું થઈ ગયું હતું કે હવે કોઈ રસ્તો જ નથી, કોઈ બારી જ ખુલ્લી નથી, મને કશું નહીં પામી શકું, હું કશું હાસિલ નહીં કરી શકું, બસ મારો સમય અહીંયા પૂરો થાય છે, હું મારી જાતને કશું કરી નાખું. અને ત્યાર પછી એ સમયમાંથી બહાર નીકળ્યા પછી જ્યારે એમનો સમય સારો ચાલે છે ત્યારે એ ખરાબ સમયની અંદર એ શું કરતા હતા, એ સમયને કેવી રીતે સર્વાઈવ કરતા હતા, એ સમયની અંદર એવું તો શું કર્યું કે સમયમાંથી બહાર નીકળી શક્યા એ. અને અત્યારે એ સમય જ્યારે યાદ કરે છે તો એમને એવું થાય છે કે ચાલો એ સમય જિંદગીમાં કોઈનો ના આવવો જોઈએ. એ સમયની અંદર કોણ તમારું હતું, કોણ તમારું નહોતું એ પણ મને જણાવજો. કારણ કે સમય એક એવી વિકટ ખરાબ પરિસ્થિતિ હોય છે જ્યારે તમારો ખરાબ સમય ચાલતો હોય છે ત્યારે. તો મારે એ જાણવું છે કે એવા સમયની અંદર કોણ તમારી જોડે ઊભું હતું, કોણ તમારી જોડે નહોતું ઊભું, મારે એ જાણવું છે. તો ખબર પડે કે જ્યારે એક ટાઈમ આપણો ખરાબ ચાલતો હોય તે ટાઈમ પર આપણે આપણી જાતને કઈ રીતે હેન્ડલ કરવી, કઈ રીતે સમજાવવી, એના રસ્તા કઈ રીતે કરવા એ મારે જાણવું છે. તો મારા યુટ્યુબના જેટલા મારા મિત્રો છે, સ્વજનો છે, ભાઈઓ છે, બહેનો છે, જે પણ છે, જે આ સમયમાંથી ગુજરી ચૂક્યા છે, તો મને એમનું આપબીતી જણાવજો પ્લીઝ. વિનંતી કરું છું, મારા યુટ્યુબના વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો જેથી કરીને તમને મારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે.